હવે અમારા નાટકની શરૂઆત થાય. જૂનાગઢનો ઉજળો ઇતિહાસ રામ માંડલિક મોણિયાવાડિયાએ નાગભાઈ નરસિંહ મહેતાની કસોટી એ નામના નાટકની શરૂઆત. જોશી મહારાજ એને બોલાવી. જોશી મહારાજ પધારજો. મને મહારાજ યાદ કર્યો આપે. પંડિત, તમને બોલાવવાનું કારણ કે મારે ત્યાં પુત્રનો જન્મ થયો છે. તેના નામ સંસ્કાર એ આપને પાડવાના છે. હા મહારાજ, મારી પાસે સારા સારા રાજઘરાનાના માણસો એ જોશ જોવડાવવા આવે, એમાં હું તો તમારું અન્ન ખાઉં છું, એટલે રાજકુમાર એના જોશ હું જોઈ દઉં. હા મહારાજ, રત્ન તુલા રાશિ, મોટા સિંહ રાશિ, બાળકનું નામ રામ માંડલિક રાખવામાં આવે. શું કહો છો પંડિત? મારા બાળકનું નામ રામ માંડલિક રાખવામાં આવે છે? હા મહારાજ, એમનો ગ્રહ બળો સારા છે, પણ છતાંય કહું તો ઘણું દુઃખ છે. કારણ કે જ્યોતિષ શાસ્ત્ર છે, 6 શાસ્ત્રમાં જ્યોતિષ શાસ્ત્ર છે મહારાજ, અને શાસ્ત્ર ક્યારે ખોટું ન હોય. કહું તો ઘણું દુઃખ છે, કીધા વિના છૂટકો નથી. રાજકુમાર રામ માંડલિકનું આયુષ્ય 3.5 માસથી વધુ નથી. શું કહો છો? મારા બાળકની આયુષ્ય 3.5 માસની? મારું જ્યોતિષ એમ કે છે, મારું જ્યોતિષ ક્યારે ખોટું ન પડે. મહારાજ, રાજકુમારની આયુષ વધે એવો કઈ ઉપાય તો બતાવો. મહારાણી બા, આયુષ્ય વધે એવો કોઈ ઉપાય મારી પાસે નથી. હા, જો ભગવાનના ભક્ત હોય એ ધારે તે કરી શકે. આયુષ હું ન વધારી શકું, પણ આપણા જૂનાગઢમાં ચકલા ચોરે નરસિંહ મહેતા રહ્યો છે, કદાચ એ આયુષ્ય વધારી શકે. તેની પાસે જાઓ મહારાણી બા, તેની પાસે જાઓ. આ બાળકને લઈ જ્યાં નરસિંહ મહેતાના બેસણા છે, કૃષ્ણ પરમાત્મા એમની સાથે વેળે વાતો કરે છે, ત્યાં લઈ જાઓ. કદાચ મારા બાળકની આયુષ્ય નરસિંહ મહેતા. ભલે મહારાજ, અત્યારે જ અમે જૂનાગઢ નરસિંહ મહેતા ગયા. હે જોશીડે આ જોશ તો જોયા બાળકની આયુષને માટે.
રે જોશી તો જોયા કુંવરની આયુષને માટે નાનો છે નંદકિશોર, અરે નાનો છે નંદકિશોર, ઈ માખણનો ચોર છે, ઈ રાજા રણછોડ છે, દ્વારકાનો નાથ છે. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે ચાલતા ચાલતા જુનાગઢ ની અંદર જે ચકલા ચોરો કહેવાય અહીંયા આવ્યા. સામે બેઠા એ જ નરસિંહ મહેતા લાગે છે. ચાલો આપણે એને પાયવંદન કરીએ. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. આવો બેનો, આવો બાપા. આવતા રહ્યો ડાયરો આવતા રહ્યો. બેસી જાઓ. આવો બેનો, આવો બાપલા. અહીં સુધી આવવાનું કારણ અને આપ ક્યાં રહો છો બેનો? જુનાગઢ ની મહારાણી મહેતાજી, મારે ત્યાં રાજકુંવરનો જન્મ થયો છે, પણ જોશી મહારાજે જોશ જોયા કે કુંવરની આયુષ 3.5 માસનું છે. આપને ત્યાં રાજકોટનો જન્મ થયો, ધન ઘડી ધન્ય ભાગ્યો, પરંતુ કઈ એટલું કે કુંવરની આયુષ 3.5 માસનું છે. આયુષ આપી કે આયુષ્ય ઘટાડવી? અરે આયુષ આપવી કે આયુષ્ય ઘટાડવી એ તો દ્વારકા વાળો નાથ બધું જાણે છે. તનની જાણે, મનની જાણે. આ તનની જાણે, મનની જાણે, જાણે ચિતકી ચોરી. જનાથી શું છુપું રાખવું, જનાથી શું છુપું રાખવું, જેના ઉપર જીવન મરણની છે બહેન, એ તો દ્વારકા વાળો કૃષ્ણ કનૈયો જાણે છે. મહેતાજી, સાંભળવામાં આવ્યું છે કે કૃષ્ણ પ્રભુ સાથે તમે એમને વેણું વાતો કરો છો, તો મારા કુંવરની આયુષ વધારો. આયુષ હું શું આપી શકું? કેનું આયુષ લઉં? કેનું હું આયુષ લઉં? નહીં, જો મારા રાજકુંવરની આયુષ નહીં વધારો તો હું આત્મહત્યા બહેન, આત્મહત્યા ન કરશો. આત્મહત્યા જેવી કોઈ પાપ નથી, કોઈનું આયુષ નહીં મળતા. પણ તું મારો એક પુત્ર સામરસા છે, મારો એકનો જ પુત્ર સામરસા છે, તેમનો આયુષ હું આ રાજકુંવરને એ દયા કરજો એવી ઘન હરજો બાળકની રક્ષા તમે કરજો. હરજો દયા કરજો પરમની આયુષ મારજો. દયા કરજો. આળી પર આવતા રે, આળી પર જઈ ગયા છે, આળી પર આવતા રહેજે. એ દયા કરજો વિઘન
રાજની છે એ કેવી રીતિ એ મારી પ્રજા માથે કેવી પ્રીતિ રાજની છે એ કેવી રીતિ પ્રજા માથે કેવી પ્રીતિ હો સતીવામ હવે વાલા મારા રાજની હવે કેવી રીતિ હો સતીવામ એ વાલા મારા રાજની હવે કેવી રીતે મારી પ્રજા એ સુખી કે દુખી રહે હે મારી પ્રજા હે મારી પ્રજા મારી પ્રજા સુખી કે દુખી સત્ય મળે એ જણાવો પ્યારા મારી પ્રજા મારી પ્રજા સુખી કે દુખી એ સત્ય મળે એ જણાવો પ્યારા હો સતીવામ બાલા મારા રાજની હવે કેવી રીતે હો સતીવામ એ બાલા મારા રાજની હવે કેવી જય ભગવતી માતા ભારતી જય ભગવતી માતા ભારતી વંદન હજારો વાર છે બેટાઓ ગોળને ધાણા આજે જૂનાગઢના મહારાજ રામ માંડલિકનો જન્મદિવસ ઉજવાય તો ઘેર ઘેર મય આનંદ સર્વ થણે ઉદાસ વાજિત કેલા નાદમાં દેવી સરસ્વતીનો વાસ સામે કળા નદગીલી ઘેલું હૃદય આક્રોશ થાય બેટાઓ ગોળને ધાણા આજે જૂનાગઢના મહારાજ રામ માંડલિકનો જન્મદિવસ ઉજવાય છે તો ગિરનારની સત્ર છાયામાં રાજ કરું છું ગિરનારની સત્ર છાયામાં રાજ કરું છું ગુરુ દત્તાત્રેયના બેહણા છે પણ આજે આજે જૂનાગઢના મહારાજ રામ માંડલિકનું ફરમાન બધા યાદ રાખજો કે અમારા રાજની અંદર આજે જે પેલો માણા પ્રવેશ કરે અને પેલો માણા કચેરીમાં હાજર થાય એને મારે રાજનો એડીસી બનાવવો છે અને રાજનો કારભારી બનાવવો છે માટે મારી આજ્ઞાનું પાલન કરો ચાકર બોલતો જા કોણ છો ને ક્યાં રે તમને કાઈ ખબર નથી અરે હું આ તમારા જૂનાગઢમાં જ રહું જૂનાગઢમાં રેસ હા અને તારું નામ મારું નામ માંડલ લીંબા માંડલ લીંબા હા માંડલ આજ તું ઘરેથી નીકળો ને હા હારું ચોકડીઓ જોઈને નીકળો ચોકડીઓ હારું જોઈને ઘરેથી તું નીકળો હોય કારણ કે આજે મારું ફરમાન છે કે મારી કચેરીમાં જે પેલો મારા પ્રવેશ કરે એને રાજનો એડીસી બનાવવાનો રાજનો કારભારી બનાવવાનો પેલા તો પ્રવેશ થઈ ગયો આજથી જૂનાગઢનો એડીસી તને બનાવું હા જૂનાગઢની અંદર તારા રાખ્યા લીએ અને તારા કાયસા જાય જૂનાગઢની અંદર તારી સત્તા હાલે તું કે એમ જ થાય અરે શું કીધું મહારાજ આજથી હું આ જૂનાગઢનો પ્રધાન આ જૂનાગઢનો એડીસી આખા જૂનાગઢની અંદર જેમ હું કહું એમ જ થાય આપણા રાખ્યા રીએ આપણા કાયદા જાય તો કરો સત્તાનો ઉપયોગ એને માન ભેગા કર્યા તારે કાઢી મૂકવા હું તો 2 વર્ષ ત્યાં ઘરે બેઠા હતા લંકાઈ ગયા બધાય મનન સત્તાનો ઉપયોગ તારે ક્યાં કરવાનો બરોબર હા પડતી જ્યાં અન્યાય થતો હોય જ્યાં અન્યાય થતો હોય અને જૂનાગઢની માલિકો કોઈ આપણું કયું ન કરે એના ઉપર સત્તાનો ઉપયોગ કરવાનો બરોબર હવે રાજનો એડીસી છું હવે શું કરવાનું હવે તમે કયો હે તમે કયો તો અત્યારે તારે બરોબર ચોકી પેરો કરવાનો હા બરોબર બરોબર ચોકી પેરો કરવાનો ભલે
ધ્યાન રાખજો. હા પણ હે મહારાજ એક તમને વાત કરું. મને તમે રાજમાં પ્રધાન બનાવ્યો હે તો રાજમાં કાઈ કોલું છીછી ચમ હોય તો બતાવો. નાચ મુદ્રા હોય તો અમને મજા આવે. એલા એ અમે કેદી જોત એટલે તારે નાચ મુદ્રા જોવાસ જોય તો મજા આવે ને. નાની નાની દીકરીઓ કોઈ હોય હા રાજની અંદર તો એને બોલાવો. મહારાજ નાની નાની દીકરીઓ નથી. નાની નાની દીકરીઓ હતી એ બધી મેળામાં વહી ગઈ. હવે તો ડોસીઓ વૈધી છે. ડોસીને શું કરવી? અરે ડોસીઓ તો ડબલ ડિસ્કો કરે. એ નો હાલે. નાની નાની દીકરીઓને બોલાવવાની હોય. બોલાવો નાની નાની દીકરીઓને કચેરીમાં નાચ મુદ્રા માટે બોલાવો. એ ચાલો નાચવાલી મદરાવાલી ટીપોડી ચલી આવ ચલી આવ ચલી આવ. હું તો એક મોટો રાજા છું. કાઈ નથી સામાન્ય માણસ. મોટો રાજા છે. હે હા આ દીકરીને ઓળખી? આ આવી હા. આ કેની ગધી. એ એમ નો બોલાય. કોની દીકરી એમ બોલાય? હા હા આપણે વડોદરાથી સૂર્યબાનો આવતા ને કચેરીમાં નાચ મુદ્રો કરવાને માટે આ સૂર્યબાનુની દીકરી છે. લે બોલ ઓલા વડોદરાથી ઓલા સૂર્યબાનુ તમારી કચેરીમાં નાચ મુદ્રો કરવા આવતા. તું એની ગગી ઓલી નાની એવી હતી. ઓલી ઘૂઘરી વાળું ફળા પહેરતી મારી એવાય હતી. હું તને બગીચામાં લઈ જાતો તારા નાકે સેડા લબડતા. એલા સેડા નતા લબડતા. એલા નથડી હતી. એમ હા હે ગગી તું આવી તો તારી માં ક્યાં બેટા? કા કા પણ તમે મારી મને નો સંભાળતા. કા મારી માં ગુજરી ગઈ. શું ભાવ આવ્યો? ગુજરી ગયા એટલે હે ગુજરી ગયા એટલે મરી ગયા એમ કહે. ભગવાનના ધામમાં વહી ગયા. એ એમ નથી. હા આમ જો પ્રફુલભાઈ ફાળાવાળા ભાઈને કહી જ દિયો કે લાગાત 2100 લખી જ નાખે. અને ના પાડે ને લઈ લઈએ સોરામાં. ત્યાં હું ચા પાણી પીવા. બધા થઈ જાય છે બાબા. આ 2 વર્ષ ત્યાં ઘરે બેઠા હતા તમ તારે 2100 લખી જ નાખે. થઈ જાય છે તમારા બાઈકમાં આવી છે. હા મારા બાપલિયા ફાળાની શરૂઆત થઈ ગઈ તો ફાળાવાળા ભાઈ તમારી પાસે ફાળો લઈને આવે ત્યારે મારા બાપલિયા ફૂલ નહીં તો ફૂલની પાકડી, સોપારી નહીં તો કટકો અવશ્ય મારા બાપલિયા ફાળામાં તમારો ઉદાર હાથ લંબાવજો. ગામના તો બોલવાના છે પણ બહાર ગામથી જે કોઈ મહેમાન પધાર્યા હોય તમારી યથાશક્તિ પ્રમાણે ફાળામાં ઉદાર હાથ લંબાવજો. જે હો આપણા ગામના સાંભળી જાઓ. અરવિંદભાઈ કાનાણી ફાળાની અંદર 2100 રૂપિયા આપે. એ જૂની કોટે મોરે ટહુકતા સાંભળી જાઓ. આપણે મનસુખભાઈ સોવટિયા એ પણ ફાળાની અંદર 2100 રૂપિયા આપે. લાગો ખાલી જવાનું મોજ કર. અને વડી વાત ગમ
ધૂળાને રાણો આંભરો એ યુની આવી હાડી મી हो मेरी आ चढ़ती जवानी तड़पे हो तुम ना मोड़ वादा न तोड़ वादा न तोड़ तुम ना मोड़ ले जा कर ले जा मुझको સાંભળી જાઓ આપણે રમેશભાઈ તરફથી ગાવવાળી તને 11 રૂપિયા બક્ષે સાંભળી જાઓ આ વિષ્ણુભાઈ પંડ્યા એમના તરફથી તને 51 રૂપિયા બક્ષે આ મોજ કરવા હાટુથી દાંત કઢવા હાટુથી પાતો તું તારે હમણાં આપવાના છે ના મારે वादा निभाना होगा साजन तुझको डोली में बिठा के ले जा कर ले जा मुझको हो मेरी चढ़ती जवानी तड़पे हो तुम ना मोड़ वादा न तोड़ वादा न तोड़ સાંભળી જાઓ આપણે ખારીથી વલ્કુ બાપુ જોવા પધાર્યા છે ગાવાળીને 51 રૂપિયા બક્ષિસ આપે ओले के पहला पहला प्यार भर के आंखों में खुमार जादू नगरी से आया कोई जादूगर ओले के पहला पहला प्यार भर के आंखों में खुमार जादू नगरी से आया कोई जादूगर छुपा है पिया तू है हर जानी સાંભળી જાઓ આપણે જલપાબેન નીતિનભાઈ સુરત થી આવ્યા છે ફાળાની અંદર 2100 રૂપિયા આપે સાંભળો માંડળાથી અમનભાઈ ગોરી જેવા આવ્યા છે અમારા કાનાભાઈ તેમજ અમારા મહેન્દ્રભાઈના દીકરા ઉસ્તાદો કેવલભાઈ બાળ કલાકાર એને પણ 51 રૂપિયા બક્ષિસ આપે છે नींद हमारी पिया तूने चुराई कहाँ छुपा है पिया तू है हर जानी
दूल्हे का चेहरा सुहाना लगता है, दूल्हे का चेहरा सुहाना लगता है, अरे दुल्हन का तो दिल दीवाना लगता है, अरे दुल्हन का तो दिल दीवाना लगता है, दूल्हे का चेहरा सुहाना लगता है, दूल्हे का चेहरा सुहाना लगता है, अरे दुल्हन का तो दिल दीवाना लगता है। સાંભળી જાઓ, આપણે બિપિનભાઈ ટીમડિયા માનવડાથી જોવા આવ્યા છે. કાનાભાઈ, તમને 50 રૂપિયા બક્ષિસ. હા બ્રો, ખારીજી પંડ્યાભાઈ જેવા આવ્યા છે. કાનાભાઈ તમારે 100 રૂપિયા બક્ષિસ આપે. अरे पल भर में कैसे बदलते हैं रिश्ते, अब तो जहां इशारा कहता है, दूल्हे का चेहरा सुहाना लगता है, अरे दुल्हन का तो दिल दीवाना लगता है, दूल्हे का चेहरा सुहाना लगता है, अरे दुल्हन का तो दिल दीवाना लगता है। સાંભળી જાઓ, ખારી ગામ ત્યાંથી આપણે કાળુ બાપુ જોવા આવ્યા છે. અમારે કાનાભાઈ અને અમારે છોટે ઉસ્તાદ ચુનચુન બગલી નાયકના દીકરા કેવલભાઈ, એને પણ 51 રૂપિયા બક્ષિસ. હા બ્રો, આપણે માંડવડાથી સરપંચ સાહેબ કાળુભાઈ, એના તરફથી કાનાભાઈ, કેવલભાઈ ઉસ્તાદ, કેશવ માસ્ટર, જંતીભાઈ, દરેક કલાકારો 100 રૂપિયા આપે છે. સાંભળી જાઓ, અમારે મુકેશભાઈ કાનાણી આપણા ફળાની અંદર ભાઈ નિલેશભાઈ 2101 રૂપિયાની જેબ લાવે છે. તમારે લાગત 2100 ખરીદ નાખો. आने वाले आ गए, जाने वाले जा रहे, आने वाले आ गए, आने वाले आ गए, चूड़ियां खनकी खनकाने वाले आ गए, चूड़ियां खनकी खनकाने वाले आ गए. હા બ્રો, યતીનભાઈ ગોંડલિયા જયશ્રી, કાનાભાઈને 51 રૂપિયા બક્ષિસ આપે. वो आने वाले आ गए, आने वाले आ गए, आने वाले आ गए, आने वाले आ गए, चूड़ियां खनकी खनकाने वाले आ गए, चूड़ियां खनकी खनकाने वाले आ गए. આપણે મુનાભાઈ સતાસિયા ખાનથી જોવા આવ્યા છે. અમારે ઉસ્તાદ અને કાનાભાઈ અને પેટી માસ્ટર જંતીભાઈ, આ ત્રણેય કલાકારોને 100 રૂપિયા બક્ષિસ. अब तो बाजा बजेगा, अरे डोली सजेगी, ये बाजा बजेगा, साथ में डोली सजेगी. आने वाले आ गए, जाने वाले जा रहे, आने वाले आ गए, आने वाले आ गए, चूड़ियां खनकी खनकाने वाले आ गए, चूड़ियां खनकी खनकाने वाले आ गए. કિતેશભાઈ બોરડ માનવડાથી જોવા આવ્યા છે. કાનાભાઈ, તમને 50 રૂપિયા બક્ષિસ આપે છે. મોજ કરાવી દો. ये हो
गजरा मुहाबत वाला अखियों नी ऐसा जाला गजरा मुहाबत वाला સાંભળો અનિલભાઈ જનરેટર વાળા હવે એક જનરેટર આપી દો ને આમાં શું આમ કરો એ 20 રૂપિયા ये गजरा मुहाबत वाला अखियों ने ऐसा जाला गजरे ने ले ली मेरी जान आए मैं तेरे कुर्बान आए मैं तेरे कुर्बान दुनिया है मेरे पीछे लेकिन मैं तेरे पीछे दुनिया है मेरे पीछे लेकिन मैं तेरे पीछे अपना बना ले मेरी जान સાંભળી જાઓ શિવ ટ્રેક્ટર પાણિયા અને અમિતભાઈ નામ 151 રૂપિયા બધાય કલાકારોને સાંભળો વિષ્ણુભાઈ પંડ્યા આપણે નાયક મહેન્દ્રભાઈ ના દીકરા કેવલભાઈ ઉસ્તાદ બાળ કલાકાર એને 51 રૂપિયા બક્ષિસ આવે સાંભળી જાઓ રાહુલભાઈ એમ્બ્રોઇડરી વાળા તને 20 રૂપિયા બક્ષિસ બીજા રામ ભરોસે તને 51 રૂપિયા બક્ષિસ दुनिया है मेरे पीछे लेकिन मैं तेरे पीछे दुनिया है मेरे पीछे लेकिन मैं तेरे पीछे अपना बना ले मेरी जान आए मैं तेरे कुर्बान आए मैं तेरे कुर्बान आए मैं तेरे कुर्बान લઈ જા મારા તરફથી તને એક લેડી ફેશન નો ડ્રેસ નવો એક મીઠાનો થાળ અરે મીઠાનો નહીં મીઠાઈ શું તમારી મીઠાઈ હા આવી ગયો હા ઈ મીઠાઈનો થાળ અરે મને મીઠાઈ બહુ વાલી હા ગુલાબ જાંબુ બરફી પેંડા લાડવા ઘરે જઈને ખાઈ ગયા બધું બીજું અને એક સોનાનો પંજો તમે શું આપો છો ફૂલીનો સકો અરે ઈ પંજાની વાત નથી કરતા અરે આ તો હાથમાં પહેરવાના પંજાની વાત કરે આ છે તો સિક્કી ડિક્કી રમવા કામ આવે એવું અમને બાયું મણન ન આવડે એમ લઈ જા મારા તરફથી તમે કઈક આપો ઘડિયાળ નવે નવી લાવો ટિટોળા કંપનીની અરે બિફોરા કંપની આવે અંદર આટલો જ વાંધો છે અરે ઈ તો હું હમ કરે નાખી કાચ નથી કાચ છે પટો નથી પટોય છે મોગરો નથી મોગરોય છે ધરી નથી ધરી છે તો શું નથી અંદર એક મશીન જ નથી મારા રોયા ખાલી ખોખાને મારે શું કરવું તારી માં હાટુ બજાર ભરવાની ડાબલી બજર નથી દેતા આમાં મન નો જાય ને. મને દેશ ભક્તિનું એકાદું સંગીત સંભળાય તો મને મજા આવે. સાંભળી જાઓ દિનેશભાઈ આપણે ભાવેશભાઈ ગોંડલિયા એના તરફથી અમારે કાનાભાઈને 100 રૂપિયા બક્ષિસ આવે છે. આ દેશભક્તિનું ગીત બોલો તી પછી એક બીજો બોલી નાખજો. આનંદ આવી જાય જુવાનિયાને. હે ઓ આવો ડાયરો આવો आओ बापा आओ ये देश है भी जवानों का यल बिल होगा मस्ता
देश की यारो क्या कहना, मेरे देश की दुनिया क्या कहना। हो यहाँ छोरी छाती भी रोकी या भूले शकले ही रोकी। यहाँ छोरी छाती भी रोकी या भूले सकले ही रोकी। जा गाते गाए मस्ती में मेरी मस्ती में। ओ हर करम अपना करेंगे, हर करम अपना करेंगे, ए वतन तेरे लिए। સાંભળી જા રમેશભાઈ કાનાણી એમના તરફથી તને 51 રૂપિયા બક્ષિસ થવા દે, લેવા જવાના। दिल दिया है जान भी देंगे, ये वतन तेरे लिए। સાંભળો, માંડવડાથી સુરેશભાઈ રામાણી જોવા આવ્યા છે। અમારે કાનાભાઈ, ઉસ્તાદ ટેવલભાઈ, કેશિયા માસ્ટર જંતીભાઈ ત્રણેય કલાકારોને 100 રૂપિયા આપે છે। એ સાંભળી જાઓ, ये हम जिएंगे और मरेंगे, ये वतन तेरे लिए। दिल दिया है जान भी देंगे, ये वतन तेरे लिए। ला 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 ला। तू मेरा कर्मा, तू मेरा धर्मा, तू ही मेरी शान है। हम जिएंगे और मरेंगे, ये वतन तेरे लिए। दिल दिया है जान भी देंगे, ये वतन तेरे लिए। दिल दिया है जान भी देंगे, ये वतन तेरे। अब हाथ ऊंचो करो तो देखाय। ला 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 ला। दिल दिया है जान भी देंगे, ये वतन तेरे लिए। સાંભળો, વિષ્ણુ પ્રસાદ ડોક્ટર બાબરિયા ચારણ પીપળી કાનાભાઈ તમને 100 રૂપિયા બક્ષિસ આપે। આપણે ભાવેશભાઈ ગોંડલિયા એના તરફથી અમારે આ નિલેશભાઈને 100 રૂપિયા બક્ષિસ આવે છે માંડલ લીંબાના પાત્રમાં। એટલે બાપુને કહું કે એને 5 થપોટા મારવાના છે। આ 100 રૂપિયા આવે છે। हो जाते हो